બોટાદ નગરપાલિકામાં 2.5 વર્ષ પહેલા ભાજપના સભ્યો વચ્ચે આંતરિક વિવાદના કારણે નગરપાલિકાને સુપરસીડ કરવામાં આવી હતી. હવે ચૂંટણી પંચે મધ્યસ્થ ચૂંટણી જાહેર કરી છે. પરંતુ નગરપાલિકાની મુદ્દત પૂર્ણ થવામાં હજુ 11 મહિના બાકી હોવાથી નાગરિકોમાં નારાજગી જોવા મળી રહી છે અને મધ્યસ્થ ચૂંટણી રદ કરવા નાગરિકો માંગ કરી રહ્યા છે. બોટાદ શહેર 3 લાખની વસ્તી અને 1.20 લાખ મતદારો ધરાવતું શહેર છે. બોટાદ નગરપાલિકામાં 11 વોર્ડ અને 44 સભ્યોની બેઠકો છે. 2021માં યોજાયેલી ચૂંટણીમાં 44 માંથી 40 બેઠકો સાથે ભાજપની બહુમતી મેળવીને સત્તા હાંસલ કરી હતી. પરંતુ પ્રમુખ બનવાના જૂથવાદના કારણે ભાજપના જ સભ્યોએ બળવો કર્યો હતો અને પાર્ટી મેન્ડેટની વિરુદ્ધ અલ્પાબેન દિલીપભાઈ સાબવા પ્રમુખ બન્યા હતા. આ પરિસ્થિતિમાં સરકારે 30મી જૂન 2022માં નગરપાલિકાને સુપરસીડ જાહેર કરી અધિકારી શાસન લાદ્યું હતું અને છેલ્લા 2.5 વર્ષથી અધિકારી શાસન છે. 11 મહિના માટે આ છાપામાં મધ્ય ક્ષેત્ર ચૂંટણી જાહેર થઈ છે. તો મધ્ય ક્ષેત્ર ચૂંટણી જો 11 મહિના માટે આપતા હોય તો મારો એવો અભિપ્રાય છે તો કા 5 વર્ષ માટે આપણ કા 11 મહિના માટેની ચૂંટણી રૂકાવટ થાય, કારણ કે 11 મહિના પછી પાછી ચૂંટણી આવશે તો આ બધો ખર્ચો લોકો ઉપર છે, લોકો ઉપર છે. તો આ ચૂંટણીનો ખર્ચ ફરીથી ન થાય તો આ 11 મહિના પછી ચૂંટણી આપે અને કા 5 વર્ષ માટે આપે તો સારું, તો લોકોના બોજા મુક્ત રહે. કારણ કે લોકો માટે આ પ્રશ્ન રહ્યો ને, લોકો આ બોટાદ નગરપાલિકાના સ્વખર્ચ ઉપર ચૂંટણી હોય છે તો લગભગ ખર્ચો બહુ જાજો થતો હોય છે. તો આ 5 વર્ષ માટે આપણને કા આવતા 11 મહિના પછી ચૂંટણી આપે એવો મારું માનવું છે. કારણ કે દિવસે અગાઉ પણ 44 સીટ ભારતીય જનતા પાર્ટી 44 માંથી 40 મળી હતી. જો સત્તા ન સંભાળી શક્યા હોય, 40 સીટ બોટાદની પબ્લિકે આપી, સત્તા સંભાળી ન શક્યા હોય તો અંદરો અંદર ખટપટ આજની તારીખમાં છે ને આ ચૂંટણી રૂકાવટ થાય એવું મારું માનવું છે. આ ખર્ચ પ્રજા માટે કેટલો છે? પ્રજા માટે આ ખર્ચો પ્રજા ઉપર જ છે ને, એવું મારું માનવું છે. વાત કરવામાં આવે બોટાદ નગરપાલિકામાં 11 મહિનાની મધ્યસ્થ ચૂંટણી જે છે તે સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે. ત્યારે ક્યાંક ને ક્યાંક 11 મહિનામાં નગરપાલિકા ઉપર તથા બોટાદની જનતા ઉપર બોજ જે છે તે પડવાનો છે, કારણ કે અધિકારીઓ જે છે ત્યાં નગરપાલિકાની ચૂંટણીના કામગીરીમાં જોડાયેલા રહેશે. 11 મહિના પૂર્ણ થઈ જશે, પાછી ફરી ચૂંટણી આવશે તો ફરી પાછા 1-2 મહિના અધિકારીઓ જે છે તે આ ચૂંટણીલક્ષી કામમાં ફસાયેલા રહેશે. બોટાદની પ્રજા પણ જે છે તે પણ આ કામમાં ફસાયેલી રહેશે. ક્યાંક ને ક્યાંક બોટાદની જે રોજગારીની જે વાતો હોય, બોટાદના વિકાસના કામોની જ્યારે વાતો હોય ત્યારે નગરપાલિકામાં એ વસ્તુનું તો કોઈ ધ્યાન આવતું નથી, પરંતુ ફક્ત ને ફક્ત નકરી ચૂંટણીઓ જાહેર કરીને લોકોને અને તંત્રના અધિકારીઓને આ કામમાં ફસાયેલા રાખવા તે અયોગ્ય છે. સરકારે ખરેખર જો ચૂંટણી જાહેર કરવી જ હતી તો 5 વર્ષની મુદ્દતમાં આપવી જોઈએ, પરંતુ 11 મહિના પૂરતી આ મર્યાદિત જે છે તે નગરપાલિકાની ચૂંટણી જાહેર કરી છે. તો અમારી એટલી માંગ છે કે આ 11 મહિનાની જે ચૂંટણી જે છે તેને રદ કરવામાં આવે. ચૂંટણી આપવી જ છે તો 5 વર્ષની ચૂંટણી જાહેર કરવામાં આવે. બોટાદ નગરપાલિકાની ચૂંટણીમાં ખર્ચ જે પ્રજા માટે પડી રહ્યો બોજો, એના વિશે શું? ખરેખર ખર્ચાની જો વાત કરવામાં આવે તો આ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી ગણાતી હોય તેમ છતાં પણ 50 થી 70 લાખ જેટલો ખર્ચો જે છે નગરપાલિકા ઉપર તથા લોકો ઉપર પડવાનો છે. તો 50 થી 70 લાખનો જો ખર્ચો જો આ ચૂંટણી સામાન્ય 11 મહિના ચૂંટણી પૂરતો જો કરવામાં આવે એની કરતા 50 લાખ 70 લાખ જેવા જે ખર્ચાઓ જે છે તે બોટાદ નગરપાલિકાના વિકાસના કાર્યોમાં કરવામાં આવે તો હું માનું છું કે ખરેખર તે યોગ્ય રહેશે. તો ગઈકાલે ચૂંટણી પંચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત કરી છે, જેમાં બોટાદ નગરપાલિકાનો સમાવેશ કરાયો છે. ત્યારે બોટાદ નગરપાલિકાની જાહેર કરેલી મધ્યસ્થ ચૂંટણીથી નાગરિકોમાં નારાજગી છે, કારણ કે 11 મહિના બાદ ફરીથી નિયમિત ચૂંટણી યોજાવાની છે. આના કારણે નાગરિકોને 2 વાર મતદાન કરવું પડશે અને સરકારને પણ બમણો ખર્ચ થશે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બોટાદના નાગરિકો હાલની મધ્યસ્થ ચૂંટણી મોકૂફ રાખવાની માંગ કરી રહ્યા છે. આ જે ચૂંટણી જે છે આપી છે સરકારે, એ એક પ્રજા માટે બોજો છે. અને બીજા નંબરમાં કે અત્યારે આ મોંઘવારીના માધા મૂકી છે. લોકો કેમ અત્યારે આ હીરા ઘસીને બિચારા મજૂરી મળતી નથી, પબ્લિકને કેટલી હાહાકારી છે, અને છતાં આવી રીતે જો સરકારે એકદમ આપી દે ચૂંટણી તો આ ખરાબ વસ્તુ છે. અને આ બધી પ્રજાને માટે બિચારે બહુ બોજો છે. એટલે આ સરકારને સમજવાની જરૂર છે. છતાં 11 મહિનાની જો ચૂંટણી આપતા હોય તો એની કરતા જો 5 વર્ષની ચૂંટણી આપે તો બહુ સારું કહેવાય. આ ખોટો ખર્ચો ન થાય તો
મોહમ્મદભાઈ, આ ચૂંટણીનો ખર્ચ સ્પર્ધા માટે કેટલો યોગ્ય શું કહેશો? આ ખોટો પ્રજા ઉપર જ છે. આ સ્પર્ધાની હેરાનગતિ છે એટલી. કાલે સરકારે જાહેરાત કરી 11 મહિના માટે મધ્યસ્થ ચૂંટણી યોજાશે, પણ પ્રજા માટે બોજ સમાન આ ચૂંટણી જાહેર કરવામાં આવી છે. એને આમ ગણો તો બોજ સમાન જ છે, કારણ કે 5 વર્ષ માટે ચૂંટણી યોજાય, જેના કારણે પ્રજાલક્ષી કામો થાય. 11 મહિનામાં કોઈ પ્રજાના કામો થવાના નથી, જેના કારણે સરકાર આજે ચૂંટણી જાહેર કરી છે તે મોકૂફ રાખવામાં આવે તેવી અમે માંગ કરીએ છીએ.